આરે અવસરમાં જેની સતગુરુ સેવ્યા તેને વસ્તુ બતાવી અનમોલ આપણા દેહમાં. આ અવસર એટલે આપણો મનુષ્ય દેહ અવતાર. જો મનુષ્ય દેહ અવતાર મળ્યો હોય આપણું મોટામાં મોટું સદભાગ્ય કહેવાય. અને સદગુરુની શાન સમજવી અને ગુરુના થઈને રહેવું, તો જ સદગુરુ આપણને કોઈ અનમોલ ચીજ વસ્તુ બતાવે આપણા દેહમાં. ચીજ વસ્તુ એટલે કોઈ વસ્તુ નથી, પણ જે સમજવાનું છે એને સમજવા માટે આપણે વસ્તુ પણ કહીએ છીએ. વસ્તુ બતાવી અનમોલ સુહાગી રાજ. હવે સુહાગી એનો મતલબ થાય, સુહાગી એટલે સુરતાને પણ કહેવાય છે. અને સુહાગી લાલ, લાલ એટલે શબ્દને પણ કહેવાય છે. તો તન બન ધનથી સદગુરુને જ્યારે આપણે શરણમાં રહી ત્યારે આ જ સદગુરુ આપણને આપણા ઘટની અંદર સુહાગી રૂપી સુરતા અને શબ્દરૂપી લાલ એનું મિલન કરાવે છે. અને જ્યાં સુધી સુરતા શબ્દમાં ન મળે ત્યાં સુધી ભવનો ફેરો નહીં મટે. અને આ ફેરો જો મળ્યો છે તો આ ફેરામાં કાંઈક જાણી લેવું, કાંઈક કરી લેવું, નહીંતર ફેરે ફેરે રહેશે ફેર. તો એ સુરતા શબ્દમાં ક્યારે લાગે કે ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉઠે, સુન શિખર ગઢ જાય. ઓહમ અને સોહમ. હવે ઓહમ એટલે આપણા નાભી કેન્દ્રની નીચે જે સ્વાધિષ્ઠાન ચક્ર છે ત્યાં ઓહમનો નિવાસ છે. અને સોહમ આપણું અનાહત ચક્ર એટલે કે આપણા હૃદયની અંદર સોહમનો નિવાસ છે. અને નાભી કમળથી જે આપણો શ્વાસ ઉઠે છે અને એ જ શ્વાસ સાથે ઓહમ અને સોહમ જ્યારે જોડાય છે ને ત્યારે અજંપા શરૂ થયા ગણાય. અને આ અજંપા સાંભળે કોણ? તો મનરૂપી સુરતા છે તે જ અજંપા જાપ સાંભળે છે. એ જ અજંપા જપની અંદર જ્યારે મન સ્થિર થઈ જાય છે અને મન એમાં લય પામે ત્યારે જ એ સોહમરૂપી શબ્દ શૂન્ય શિખરમાં સડે છે. શૂન્ય શિખરમાં સડે એટલે કોઈ હાલીને ક્યાંય ઉપર જવું એવું નથી, પણ મન જ્યારે સ્થિર થઈ જાય છે અને ત્યારે સંકલ્પ ને વિકલ્પ મટી જાય છે, એ અવસ્થા જ્યારે પ્રગટ થાય છે ત્યારે શૂન્ય અવસ્થા ગણાય છે. આને શૂન્ય શિખર પણ કહેવાય. અને આ ઉચ્ચ કક્ષાનું સ્થાન છે એટલે જ આને એક ઉચ્ચ શિખર પણ કહેવામાં આવે છે. આને જ કહેવાય શૂન્ય શિખર ઉપર સોહમ ભાળ્યા. આને જ કહેવાય અજંપા જાપ. આ જ વસ્તુ સતગુરુ આપણા દેહમાં બતાવે. આ જ અનમોલ વસ્તુ છે. વસ્તુ એટલે આત્મા કહેવાય, વસ્તુ એટલે પરમાત્મા પણ કહેવાય. એટલે જ ગંગામાં કહેશે વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. તેમી વસનમાં હાલજો ને વસનની રાખજો રૂડી રીત. હવે 24 કલાકમાં આપણા 21,600 શ્વાસ જે ચાલે છે આમાં અજંપા જાપ પણ આપણે કરવાના છે. જાપ એટલે કે જીભથી હોઠથી જપવા એમ નથી થતું. જાપ એટલે જપ. જપ એટલે શાંતિ, એટલે શાંત થઈ જવું. આને એક જપી ગયા પણ કહેવાય અને એક જપ પણ કહેવાય. અને આ જ જપમાં મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરતું જપી જાય એટલે શાંત થઈ જાય ત્યારે જ એને અજપા કહેવાય. અને અજપા એટલે ઓહમ અને સોહમ જે શબ્દ છે એને જપવો પડતો નથી. ઓટોમેટિક જે પ્રાણની સાથે જે ગુંજી રહ્યો છે
એને સુરતારૂપી મન સ્થિર સ્વરૂપમાં એને સાંભળે છે, દ્રષ્ટાભાવમાં જોવે છે. આને જ અજપ્પા જાપ કહેવાય છે. અને આ જ અજપ્પા જાપ જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે જ શૂન્ય શિખરમાં ચડે છે. અને એ જ મન જ્યારે સંકલ્પ વિકલ્પમાંથી મુક્ત થઈ અને અજપ્પાની અંદર સોહમની અંદર મન જ્યારે લય પામે છે, એ અવસ્થાને આપણે સુરત નુરત કહેવામાં પણ આવે છે. સુરત એટલે સુરતી, સાંભળવું, ને નુરત એટલે જોવું. એટલે સુરત સમાણી નુરતમાં અને નુરત થઈ નિરાધાર. તો નુરત નિરાધાર ક્યારે થાય? જ્યારે મન જ્યારે સોહમની અંદર લય પામે ત્યારે સુરત નુરત નિરાધાર થાય છે. અને નુરત જ્યારે નિરાધાર થાય ત્યારે અલખ જણાય અને ત્યારે જ શૂન્ય શિખરમાં પહોંચાય છે. અને એ જ સુરતા જ્યારે નિરતિ થાય અને નિરતિ જ્યારે નિરાધાર થાય ત્યારે જ દશમદાર દર્શાય. એ જ સૂક્ષ્મણાના માર્ગથી ત્રિકુટી અને ત્રિકુટીથી દશમ દ્વાર સુધી પહોંચે. એ જ સોહમરૂપી સુરતા દશમ દ્વારમાં પહોંચી અને પોતે પોતાનું જ્ઞાન કરે છે અને પ્રકાશમય થઈ જાય છે, નિર્ગુણ બની જાય છે, નિરાકાર બની જાય. આજ તો આ સ્થિતિ જે આપણે પ્રાપ્ત કરવાની છે એ આ અવસરમાં જ પ્રાપ્ત કરી શકશું. અવસર એટલે આ મનુષ્ય દેહ. અને આ મનુષ્ય દેહ જો મળ્યો છે તો કોઈ સાસા સતગુરુને સેવવા, જેનાથી ને મુક્તિનો માર્ગ પણ મળી જાય તો ફેરો આપણો ફેલ ન જાય. ગુરુ કોઈ દેહ નથી હોતો, પણ ગુરુનો દેહ હોય છે. જે ગુરુનો દેહ જે હોય છે એ જ આ તત્વ સમજાવી શકે અને બતાવી પણ શકે. તો આ વાત છે દેહ વગરના ગુરુ આત્મા તત્વ ઉપર ઈશારો છે. મન શિષ્ય બની જાય ને આત્મા જો ગુરુ બની જાય, એ જ પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારો છે. તો મનરૂપી શિષ્ય અને આત્મા રૂપી ગુરુ સુધી પહોંચવું હોય તો તેની વચ્ચે પણ એક સદગુરુ હોય છે. એ જ આપણા ધારણા પણ હોય છે. જે આપણો ધ્યેય છે, જે આપણો લક્ષ્ય છે, દઢ લક્ષ્ય છે, એ જ આપણો સદગુરુ પણ છે. એ આત્મા સુધી આપણને પહોંચાડે છે. તો દઢ કરવો નિર્ણય, જે નિર્ણય લઈએ છીએ એમાં કોઈ ફેરફાર સંકલ્પ વિકલ્પ દ્વારા કાર્ય નહીં કરવો. સત્સંગ સાંભળવાથી પણ ફેરફાર નહીં કરવો. અલગ અલગ સત્સંગ સાંભળવામાંથી અલગ અલગ આપણને જે સમજણ મળે છે તો એમાંથી આપણને શંકા થાય કે આ સાચું હશે, ઓલું સાચું હશે. સાચું બધું જ હોય છે, પણ આપણે આપણો દઢ નિર્ણય જે છે એ નહીં બદલવો. ગંગામાં કહે છે કે મેરું ડગે પણ જેના મન ન ડગે. શરીર ભલે ડોલે પણ મનમાં જે દઢ નિર્ણય કર્યો છે એને ક્યારેય નહીં ડગવા દેવાનો કે મારે કઈ અવસ્થામાં જવું છે, શું કરવું છે, શું પ્રાપ્ત કરવું છે. આ જે દઢ નિર્ણય જે છે એ જ આપણને આત્મા સુધી પહોંચાડશે. અને ત્યાં પહોંચવું એ જ આપણો જન્મ સફળ ગણાય. નકર ફેરો રે મળ્યો છે તો જાણી લેવું, નહીંતર ફેરે ફેરે રહેશે ફેર. એટલે જ આપણા ઘટની અંદર ઓહમ સોહમ રૂપી અજંપા જાપ ચાલી રહ્યા છે. એમાં સુરતા બાંધી લેવી. નાભી કમળથી ઉઠે ઓહમ ને સોહમ રૂપી શબ્દમાં સુરતાને પરણાવવાની છે. એ આ સદગુરુ જ કરાવી શકે. એટલે સદગુરુના થઈને આપણે રહેવાનું છે. તો દરેકે સાધકને અભ્યાસ અનુભવ જરૂર કરવા. આપણી આસપાસ આપણી સગાવાલામાં અંદરમાં કોઈ જ્ઞાની મહાપુરુષ ધ્યાની યોગી હોય તો તેની પાસેથી આ જ્ઞાન જરૂર લેવું અને આ જીવનમાં ઉતારવું. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.